નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું હાઈ એલર્ટ। જી હા મિત્રો, હવામાનની નવીનતમ આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને પવનની ગતિ વધી શકે છે। ખાસ કરીને ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક સ્તરે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં માવઠાની આશંકા પણ છે। સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી કલાકોમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે। ત્યારબાદ આગળ જોઈએ તો ઈરાન ઝૂક્યું, હવે યુદ્ધ પૂર્ણ થશે। જી હા મિત્રો, ખાસ કરીને વૈશ્વિક સુરક્ષા અને મિડલ ઇસ્ટના પાવર બેલેન્સને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ચાલુ સદીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરમાણુ વાટાઘાટોમાં એક એવો વળાંક આવ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। પરમાણુ હથિયારો બનાવવાની અણી પર ઊભેલું ઈરાન હવે અમેરિકાની સૈન્ય શક્તિ અને આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકી ગયું છે અને પોતાના સૌથી કિંમતી તેમજ ખતરનાક હાઈલી એનરિસ્ડ યુરેનિયમ, ખાસ કરીને મિત્રો આનો જથ્થો છોડવા માટે રાજી થઈ ગયું છે। અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ખાસ કરીને દાવો કરવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો દેશમાં લોકડાઉન લાગવા બાબતે શું કહ્યું, ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના પગલે ભારત સહિત વિશ્વભરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગી ઊભી થવા પામી છે, જેમાં ભારતની સ્થિતિ મજબૂત છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળ વિદેશ નીતિને આભારી છે, તેમ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે સાંજના સમાચાર કોર્પોરેટ હાઉસની લીધેલી શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું। કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ સાંજના સમાચારના યુવા અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ભારતમાં લોકડાઉનની સ્થિતિ ક્યારેય પણ આવશે નહીં। દેશમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પહેલાં કરતાં અત્યારે ઉલટાની વધી છે। ત્યારબાદ આગળ જોઈએ તો 2000નો હપ્તો નથી મળ્યો તો જુઓ। જી હા મિત્રો, ખાસ કરીને તમને પૈસા ન આવે તો ક્યાં સંપર્ક કરવો તેને લઈને તમામ માહિતી, જો તમને પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તમારા ખાતામાં પૈસા આવ્યા ન હોય તો તમે સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્પલાઇન નંબર્સ પર કોલ કરી શકો છો। આ સેવા ખેડૂતો માટે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ચાલુ રહેશે। ખાસ કરીને મિત્રો તમને ઈમેલ જણાવું તો pmkisan.ict@gov.in આ તમારો ઈમેલ છે। આ ઈમેલ પર તમે કોઈ પણ સમયે 24 કલાકની અંદર તમે ઈમેલ કરી શકો છો। ત્યારબાદ મિત્રો ટોલ ફ્રી નંબર જણાવું તો ખાસ કરીને 155261 અથવા 18115526 આ જે છે તે ટોલ ફ્રી નંબર છે। આ નંબર પણ તમે કોલ કરી શકો છો અને તમારો હેલ્પલાઇન નંબર, તમારે કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો ખાસ કરીને 011 23 38 10 92
આ નંબર પર તમે હેલ્પ લઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને વ્યવસાય કરવા 2 લાખ રૂપિયા. જી હા મિત્રો, સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાં બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે. દરેક પ્રકારના વ્યવસાય માટે રૂપિયા 2 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો હોર્મુઝ ખુલશે, ભારતને રાહતની આશા. જી હા મિત્રો, ટ્રમ્પના નિવેદનમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો હોર્મુઝ જળમાર્ગ હતો. તેમણે કહ્યું કે સમજૂતીના ભાગરૂપે હોર્મુઝ ફરીથી સંપૂર્ણ રીતે ખુલ્લો કરવામાં આવશે. વૈશ્વિક વેપાર અને ખાસ કરીને તેલ પુરવઠા માટે હોર્મુઝ જળમાર્ગ અત્યંત મહત્ત્વનો ગણાય છે. વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનું પરિવહન આ જળમાર્ગ મારફતે થાય છે. છેલ્લા કેટલાક મહિનાથી વિસ્તારમાં વધેલા તણાવને કારણે અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ચિંતા વધી છે. ખાસ કરીને મિત્રો, ટ્રમ્પના દાવા બાદ ઈરાને તરત જ સ્પષ્ટતા કરી કે હોર્મુઝ પર તેનું નિયંત્રણ યથાવત રહેશે. ઈરાનના સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે કે દેશ માત્ર યુદ્ધ પહેલાં જેટલા જહાજોને પસાર થવાની મંજૂરી આપવાની તૈયારી દર્શાવી રહ્યો છે, પરંતુ તેનો અર્થ સંપૂર્ણ મુક્ત માર્ગ એવો કરવો યોગ્ય નથી. ઈરાન માટે હોર્મુઝ માત્ર વેપારી માર્ગ નથી, પરંતુ વ્યૂહાત્મક અને સુરક્ષા દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર છે. ત્યાર પછી આગળ જોઈએ તો 1 વર્ષમાં ઘૂંટણીએ પડશે મોદી સરકાર. ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો, કોંગ્રેસના લઘુમતી વિભાગની સલાહકાર સમિતિની પહેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું આગાહી કરું છું કે આર્થિક સંકટને કારણે સરકાર આગામી 1 વર્ષમાં ઘૂંટણીએ પડી જશે. દિલ્હીમાં કોંગ્રેસના લઘુમતી વિભાગ દ્વારા બોલાવવામાં આવેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં આર્થિક સંકટને કારણે સરકાર આગામી 1 વર્ષમાં ઘૂંટણીએ પડી જશે અને તે આર્થિક સંકટને સંભાળી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે મારી આગાહીઓ ક્યારેય ખોટી નથી હોતી. ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલની જગ્યાએ આ ઈંધણ 25 રૂપિયાનું લીટર. જી હા મિત્રો, નીતિન ગડકરીએ પોતાની કારનું ઉદાહરણ આપતા જણાવ્યું કે હું આજે જે કારમાં આવ્યો છું તે 100% બાયો ઇથેનોલથી ચાલે છે. હાલમાં ઇથેનોલની કિંમત લગભગ 65 રૂપિયા પ્રતિ લીટર છે. ખાસ વાત એ છે કે આ કાર ચાલતી વખતે 60% વીજળી પણ ઉત્પન્ન કરે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ જ કારનો ઉપયોગ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં આ કાર ચલાવવાનો વાસ્તવિક ખર્ચ લગભગ 25 રૂપિયા પ્રતિ લીટર જેટલો પડે છે. આ ઈંધણ સસ્તું, સંપૂર્ણ સ્વદેશી અને પ્રદૂષણ મુક્ત છે. સાથે જ તે ઈંધણ આયાતમાં ઘટાડો કરવામાં પણ મદદરૂપ બને છે. તેમણે કહ્યું કે આવી ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ ટૂંક સમયમાં મોટા પાયે બજારમાં ઉપલબ્ધ થશે. ત્યારબાદ આગળ જોઈએ તો વસ્તી ગણતરીના નામે છેતરપિંડી. જી હા મિત્રો, આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનિક દ્વારા લોકોને છેતરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત
દેશના મોટાભાગના રાજ્યોમાં ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે. વસ્તી ગણતરીના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર આપશે 12,000 રૂપિયા. જી હા મિત્રો, ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે અને આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચોમાસું ગુજરાતથી કેટલું દૂર. ખાસ કરીને મિત્રો, દેશના હવામાન અત્યારે બેવડું રૂપ બતાવી રહ્યું છે. એક તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે દેશમાં એક સાથે અનેક ચક્રવાતી પરિભ્રમણ એટલે કે મિત્રો સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગયા છે. પરિણામે દેશના ઘણા રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોનું થશે 3 લાખ પાર. બિગ ન્યૂઝ. જી હા મિત્રો, પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રોબર્ટ કિયોસાકીએ લખ્યું છે કે દિગ્ગજ માર્કેટ વિશ્લેષક જીમ રિકોર્ડ્સનું માનવું છે કે વૈશ્વિક બજારમાં સોનાનો દર $10,000 પ્રતિ ઓંસ અને ચાંદીનો દર $200 પ્રતિ ઓંસ સુધી પહોંચી શકે છે. હાલના સમયમાં સોનું આશરે $4,500 પ્રતિ ઓંસ અને ચાંદી $75 પ્રતિ ઓંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જો આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય તો ભારતીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 3 લાખ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો 5 લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો 10,000 સ્માર્ટ મીટર લાગશે. જી હા મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે અટકાવેલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલે દૈનિક લક્ષ્યાંક વધારીને 3,000માંથી 10,000 કર્યું છે. 2024માં શરૂ થયેલા આ અભિયાનમાં 1.5 વર્ષમાં માત્ર 10% જ કામ પૂર્ણ થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 56.92 લાખ રહેણાંક ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 6.14 લાખને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હવે આ કામગીરીને ઝડપી બનાવવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો 4 થી 5 દિવસ સુધી બેંકો બંધ. જી હા મિત્રો, જો તમારી પાસે એસબીઆઈ સાથે કોઈ તાત્કાલિક કામકાજ હોય તો શુક્રવાર સુધીમાં તે પૂર્ણ કરો. આ પછી એસબીઆઈ 4 થી 5 દિવસ માટે બંધ રહેવાની ધારણા છે. 23 મેએ ચોથો શનિવાર છે અને 24 મેએ રવિવાર છે. ત્યારબાદ બેંક કર્મચારીઓ 25 અને 26 મેના રોજ
હડતાળ પર રહેશે. બકરી ઈદની રજા 27 મે અથવા 28 મેના રોજ આવવાની શક્યતા છે. પરિણામે 4 થી 5 દિવસ માટે બેંક સંપૂર્ણ બંધ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન સેવાઓ કાર્યરત રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મોટી મુશ્કેલી દરેક લોકો ખાસ જોજો. જી હા મિત્રો, વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકારને રજૂઆત કરી છે કે જો અછત વહેલી તકે દૂર નહીં થાય તો રાજ્યમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે, જેનાથી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી થશે. હાઈવે પરના પેટ્રોલ પંપો પર ડીઝલ ખૂટી જતાં ખાનગી બસોની સંખ્યામાં ઘટાડો થયો છે.